या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। प्रथम नाम परमेश्वरो जिण जग मंड्यो छे जोई नर मूर्ख हम जैन हीक मारो हरि करे सो होय। तुझ कोरड तुझ कायदो तुझ मारो इंसाफ का करी दे केद मान काकर गुना माफ। जयति जयति जगमात जयति जयति कारण शुभ करनी जयति भरन भंडार जयति दारन वरदारनी जयति बुद्ध गुरुदेव दत्त भाग्यत वरदाई। जयति आदि अनाद पिंड ब्रह्मांड उपाई अवलोक लोक साधन दखिल करनीय सर्वद काली का रहो मोहि सहाय रण क्षेत्र में जय जग चंडी ज्वालिका। आज रोज पुंसरी गामने आंगणे गुजरात राज्य संगीत नाटक अकादमी आर्थिक सहयोग थी अने बाटी फाउंडेशन ना संयुक्त उपक्रमे आवो ज्यारे वाथीगण लोक डायरो लोक संस्कृति लोक परंपरानी आपड़ा भजनो आपड़ी अस्मिता जळवाई रहे ई माटेना બધા કાર્યક્રમો છે જેને સંતવાણીની સાહિત્યની સંસ્કારની સંસ્કૃતિની જેને ખેવના છે જેને ચિંતા છે જેને જીવનમાં ઉતારવું છે એના માટે ડાયરા છે નકર પછી ડખા તો રોજ છે જ હા જેને કે હારું સાંભળવું છે એના માટે માથાકૂટો છે આ બધી બરાબર તમારે લાયક થવું હોય તો મહેનત કરવી પડે લાયક થવું હોય તો મહેનત કરવી પડે બાકી ઉંમર લાયક તો આપણે પાંગત વગરના ખાટલામાં પડી રહીએ તો થઈ જવાય બરાબર હા તમારે સારું સાહિત્ય સાંભળવું હોય સંતવાણી સાંભળવી હોય તો મારે તમારે કઈ સંતવાણીમાં જવું પડે ડાયરામાં જવું પડે સ્કૂલમાં છોકરાઓને મોકલવા પડે ગાળો શીખવાડવી હોય તો એના માટેના કઈ ટ્યુશન ન હોય ને એના માટેના ડાયરા ન હોય અમુક ગલીમાં છોકરાને મોકલો એટલે હાજે પીએચડી થઈને પાછો આવી જ જાય હા એના માટે કઈ ભજન ન રાખવા પડે વાહ એના માટે કઈ ભજનની જરૂર નથી એના માટે કઈ ડાયરા ન કરવા પડે તમારે મારે ઘર સાફ કરવું હોય ચોખ્ખું રાખવું હોય તો હાવરણીની જરૂર પડે બાકી તમે હાવરણી નો વાળો એટલે પછી મેલું તો થઈ જ જાય હા એના માટેની આ બધી વાતો છે જે બહેનોએ માથાના લાજના ઘૂંઘટા તાણ્યા આપણે છે ને હવે પેલા લાજ રાખવાની જે રિવાજ હતા તમે જોઈ લેજો જે બહેનોએ લાજના ઘૂંઘટા તાણ્યા હશે ને એ દીકરીઓને તકલીફ બહુ પડી હશે એને સહન બહુ કરવું પડ્યું હશે બાકી હાહરાની સામે ખભે હાડી નાખીને કૂદકા મારે ને એને તો મજા જ આવી છે આ દુનિયામાં સાહેબ એ તો દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ ગણા બાકી પેલા ફમટળ ફરે વિભોળ ખભે પછેડીને હિમરા એને કઈ તકલીફ ન પડે હા હારો ને બહુ બે જણા ભેગા પાણીપુરી લારીએ પાણીપુરી ખાતા હોય એને થોડી તકલીફ પડે હા આયા તો જેને જેને હાચવ્યા ટાણે એના ઇતિહાસ લખાણા તમે જોઈ લો આયા લોક ડાયરો આપણે કે કીધું કે ડાયરો હે ને કહેવાય ડાયા માણા સાંભળે અને ડાયરો કહેવાય સંસ્કૃતિ 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 કોઈકને પૂછેલું કે તમે ગામો ગામ ડાયરા કરો છો ને એમાં એમ કહો છો સંસ્કૃતિની વાત કરીએ સંસ્કૃતિની વાત તો આ સંસ્કૃતિ કહેવાય કોને તો તમને એક રોટલીની ભૂખ હોય તમે 18 રોટલા ઉલાળી જાવ એને વિકૃતિ કહેવાય આપણને એક રોટલીની ભૂખ હોય તમે 18 ઉલાળી જાવ એને વિકૃતિ કહેવાય એક રોટલીની ભૂખ હોય એક રોટલી થાળીમાં પડી હોય આપણે જમી લઈએ આપણને ભોજનની તૃપ્તિ મળી જાય એને પ્રકૃતિ કહેવાય એક રોટલીની ભૂખ હોય એક રોટલી થાળીમાં પડી હોય હમણાં એક કોળિયો લઈ અને જમવા બેહીએ ન બેહીએ અને આગળ કોક ભિખારી આવે સાધુ આવે અભ્યાગત આવીને એમ કે ભાઈ મને ભૂખ લાગી છે એક રોટલી એને આપીને પોતે ઉપવાસ કરી દે ને એનું નામ સંસ્કૃતિ છે એનું નામ સાહેબ સંતવાણી છે એનું નામ ભજન છે હા એની જે વાતો રહેશે આ દુનિયામાં હા બાકી એક જણા ઘરે કૂતરું આવ્યું કૂતરું એક જણા ઘરે એટલે કૂતરું આમ 2-5 મિનિટ આગુ પાછું થયું એટલે છોકરાએ કીધું કે બેટા કંઈક રોટલી લાવજો રોટલી એટલે છોકરાએ કીધું કે રોટલી પતી જઈ કે તો લાકડી લાવો બાકી કે આપણા ઘરે ખાધા વગર ન જવું જોઈએ હા હવે આને હું તકલીફ પડે દુનિયામાં હા એક જગ્યાએ બે પતિ પત્ની ઝઘડતા હતા એમાં પતિએ કીધું કે તું કે આટલું બધું મારી જોડે માથાકૂટ રોજ કરે છે હવે કંટાળી ગયો તને કોઈક બાવાને આપી દઈશ આગળથી તમે જુઓ ને ત્યાં જ આગળથી એક બાવો નીકળ્યો એને એમ થયું કે મેળ ખાય એમ છે હા તે અડધી કલાક આગો પાછો થયો ને આવે કે ભિક્ષમ દેહી એટલે પેલા હતું આમ લોટ આપ્યો એટલે કે લોટ તો ઠીક પણ તમે હમણાં કઈક પેલું કે કહેતા હતા ઈ હા અને ત્યાં તો મારો દીકરો દુહા મળ્યો કેવા કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય પેલો કે આયા તારા પ્રાણ જશે ને મારું વચન જશે કે આયો એમને એમ પાછો ઓલી જાય એની બધી વાતો ન રહે પણ આપણે સાહિત્ય સભર કાર્યક્રમ સાંભળવા માટે મળ્યા છીએ એટલે કાર્યક્રમની શરૂઆતમાં તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર થઈ કપીશ ત્રિહુમ
आतुर राम काज करवे कोई आतुर राम काज करवे कोई आतुर प्रभु चरित्र सुनवे को रसिया राम लखन सीता मन बसिया सुखराम धर से दिखावा विकट भोग नर रंग जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे रामचंद्र के काज सवारे કેવા એને રામના કામ કરે હનુમાનજી મહારાજ આખું લંકાની અંદર બોલું એટલે ઇફેક્ટ ઓછી રાખજો બાકી ઓકે છે લંકાની અંદર વિજય મેળવી અને જ્યારે રાઘવેન્દ્ર મણિ પ્રભુ રામ જ્યારે અયોધ્યાની ધરતીમાં પાછા આવ્યા છે કેવો હનુમાનજી મહારાજ છે એની આપણે આપણા દેવી દેવતા જેવા તેવા નથી હા આપણા પરમાત્મા જેવા તેવા નથી કૃષ્ણ છે એને શિશુપાલ ગાળો બોલવા માંડે શિશુપાલ એટલે એક ગાળ બોલી એટલે કૃષ્ણ કે બોલી દે બે બોલ્યો પાંચ બોલ્યો 10 બોલ્યો 15 બોલ્યો એટલે કૃષ્ણ રાજી ખુશી આનંદ કરતા હતા કઈ બોલતા નહોતા એટલે આજુબાજુમાં કોઈએ કીધું કે કૃષ્ણ તને ગાળ બોલે છે તું કઈ કરતો નથી સુદર્શન ચક્ર ધારવાની તારામાં તાકાત છે એટલે કૃષ્ણએ શિશુપાલને કીધું કે શિશુપાલ તું મને 5 ગાળ બોલે તો તને માફ કરી દેવાનો છે તું મને 2 ગાળ બોલી દે તો તને માફ કરી દેવાનો 25 50 75 95 સુધી ઠીક જતા જતા 99 સુધી તને માફ કરું છું બાકી જો હો ગાળ પૂરી થાય અને ગોગો ઉપાડી ન દઉં તો પછી દ્વારકાનો ધણી કાળિયો ઠાકર નો કહેવાવ સાહેબ એટલે કે હા ઈ આપણને શીખવાડ્યું કે શાંતિ રાખવાની ખૂબ શાંતિ રાખો સહન કરી લો પણ બે ટાણા એવા છે ઈ વખતે કોઈ દાડો સહન ન કરતા કઈ ખબર છે ઘર લૂંટે અબળા હરે ઘર લૂંટે અબળા હરે અને ત્યાં લઈ નહીં તલવાર તો એની જનની ભારે જણી કે એને ઉપાડ્યો 9 માસ એની માએ પછી પથરો જણ્યો પ્રમાણ છે હા જે આપણું ઘર લૂંટવા આવે આપણી જમીન લઈ લેવા માટે તૈયાર થતો હોય એને એક દિવસ જતો ન કરાય કૃષ્ણ કહે છે હું નથી કહેતો હા કૃષ્ણ કહે છે કે હણે અને હણવામાં કોઈ દાડો વાંધો છે જ નહીં જમીન લઈ આપણે આપણા હકનું લઈ લેતો હોય ત્યાં જે તલવાર ન લે અને બીજું આપણી બેન દીકરીની આબરૂ ઉપર કોઈ હાથ નાખે અને ત્યાં પછી તલવાર ન લેતો એની જનની ભારે જણી કે એને ઉપાડ્યો 9 માસ હા જાતા બાપુ કી જમીન અને કરે નહીં પરાક્રમ કોઈ તો એની જનની ભારે જણી કે એને ઉપાડ્યો 9 માસ પણ હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર વિજય મેળવી અયોધ્યામાં પાછા આવ્યા અરે રામ છે આપણે એક સરપંચની ચૂંટણી જીતી જઈએ તો જેને જેને મદદ કરી હોય એને આપણે એક એક સાલ ઓઢાડીને સન્માન કરીએ તો આ તો લંકાની અંદર વિજય મેળવ્યો તો કેટલો આનંદ હશે સીતાજી લઈને પાછા આવ્યા અયોધ્યામાં એટલે રામચંદ્ર ભગવાન છે બધાને કંઈક ને કંઈક ભેટ આપે છે ઇનામ આપે છે સોગાદ આપે છે બધાને કંઈક ને કંઈક આપતા હતા એટલે એક ખૂણાની અંદર હનુમાનજી મહારાજ ઉભા રહ્યા હતા શાંતિથી એટલે સીતાજીએ જઈને કીધું કે તમારે હનુમાનને કઈ નથી આપવું અરે કે હનુમાનસિંહ લેવા માટે એને આ બધી માથાકૂટ નથી કરી એમ અને આ દુનિયા છે ને તમે જોઈ લેજો આ દુનિયાનો કોઈ દાડો ભરોસો ન કરતા હનુમાનજી મહારાજને જ્યારે લંકાની અંદર સીતાજીને મુદ્રિકા આપવા માટે થઈને મોકલ્યા હતા અને એમાં જે ડખો ચડ્યો આ બધાને ખબર છે કે આખી લંકા હળગાવીને આવી ગયા એટલે બધા જેટલા વાંદરા હતા ને બધા ભેગા થઈ ગયા હનુમાનજી મહારાજને ઊંચા કરી દીધા કે ક્યાં વાત હનુમાન જેવો કોઈ થાય જ નહીં હનુમાન છે હનુમાનની વાત ન થાય આમને તેમ ઊંચા કર્યા સન્માન કર્યાનું બહુ આનંદ કર્યો એની લક્ષ્મણને જ્યારે મૂર્છા વાગી લક્ષ્મણને જ્યારે મેઘનાદનું બાણ વાગ્યું સુષેણ નામનો રાવણનો વેદ આવ્યો ને એને એમ કીધું કે સંજીવનીની અંદર કે જડીબુટી છે ઈ કે જો દ્રોણાચલ પર્વત ઉપરથી અહીંયા આવે તો લક્ષ્મણજી બચી શકે એમ છે એટલે રામે કીધું કે તમારે આટલી મોટી લંકા છે 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા છે કે તમારે ત્યાં અમૃતનો કૂપો નથી તમારે ત્યાં જડીબુટી નથી એટલે સુષેણે કીધું કે અમારે જડીબુટી હતી તો ખરી પણ કે 15 દાડા પહેલા કે વાનર આવ્યો હતો ને એને કે લંકા હળગાવીને એમાં બધું હળગી ગયું તે જે મારા દીકરા હનુમાનજીને ઊંચા કરી સન્માન કરતા હતા એ મારા દીકરા ગગલાવા માંડ્યા કે તમને કોને ડાયા થવાનું કીધું હતું તમને ખાલી વીંટી આલવા મોકલ્યા છે એટલું આપી દો ને દુનિયા આવી છે એના ભરોસા કોઈ દાડો કરતા નહીં હો હા આ દુનિયા એવી છે આપણે ગળ્યા થઈએ તો ગળી જાય કડવા થઈએ તો થૂકી દે
ખોવાઈ જઈએ તો હોદવા નીકળે ને હામાં મળીએ ધક્કા મારી એના વચ્ચે જીવવાનું છે આપણે હો. હા તમે જોઈ લે આપણને ચાલતા નહોતું આવડતું એટલે આખું ગામ ટકુ આંકડી પકડી ચાલતા શીખવાડતું બરોબર. હા આમ સામે બાપુ ઉભો રહી જાય છોકરો આ બાજુ ઉભો હોય પછી ચકુડીઓ આવતો રે ચાલતા નહોતું આવડતું એટલે આખું ગામ આંગળી પકડી ચાલતા શીખવાડતા હતા. અને જ્યારે બરોબર બજારમાં ચાલતા થઈ જઈએ ત્યાં મારા દીકરા અંદર ટાટિયા ભરાવે છે આને કેવી રીતે પહોંચી વળાય હો. એટલે સીતાજીએ કીધું કે હનુમાનજી તો કઈક આપો, ભેટ આપો, કઈક સોગંદ આપો. એટલે દશરથ રાજાની છેલ્લી નિશાની હતી આમ કરી ગામે કાઢી હનુમાનજી મહારાજને આપી દીધી. આચા મોતીની માળા હતી કાઢીને આપી દીધી. એટલે એક ખૂણાની અંદર હનુમાનજી મહારાજ બેહી ગયા છે. એક મોતીનો મણકો લે પછી આજુબાજુ જોવે મોઢાની અંદર નાખે થાળ કરીને તોડી નાખે. બીજો મણકો લે આજુબાજુ જોવે કઈ દેખાય નહીં એટલે થાળ કરીને તોડી નાખે. થાળ કરીને 108 મણકા તોડી નાખ્યા. એટલે સીતાજીએ કીધું કે હનુમાનજી કઈ ખબર પડે છે કે કેમ કે કામાં એક મણકો છે ને હવા લાખનો છે. ઈ વખતના હવા લાખ આજના કેટલા થાય તમે આંકડા મેળવી લેજો. આમાં એક મણકો છે ને હવા લાખનો છે અને તમે મોઢામાં નાખી તોડી નાખો શરમ નથી આવતી. અને અંદર હું જોતા હતા ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે મણકાની અંદર આજુબાજુ એટલું જોતો તો ક્યાંય મારો રામ છે અને જ્યાં મારો રામ ન હોય તો દુનિયા માટે લાખ નો હોય, હનુમાન માટે તો ઈ રાખ નો હોય. સાહેબ આવો હનુમાનજી મહારાજ પ્રેમ રૂપ દરિયા સુર સહારે રામચંદ્ર કે ગાંધ સવારે લાજ સજીવન લખન જીજાજે શ્રી રઘુવીર હરદ રૂપ લાગે रघुपति किन्हीं बहुत बढ़ाए तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय सुंदर सहस बदन तुम रो दस गावे यश गज श्रीपद कंठ लगावे शंकर जग प्राणा सती सारद सारद सही नहीं सा कण दुनिया के भले नियावड़े અને તમને એકે ગણિત નો શોધ કરજો પણ અક્ષર બધા જ મોકલા અરે ઈ તો રીઝા જોરો કરજો બધાય રસ્તામાં હમણાં આવતા હતા ને તમે જોવો ને ત્યાં ગજરાવાળી ગાડીઓ દેખાતી હતી. હોટલે જમવામાં ચા નાસ્તો કરવા ઊભા રહેતા આમ નજર નાખી ત્યાં કાખની અંદર તલવાર નાખીને વરરાજો મસાલો છોડતો હતો. ગાડીમાં જઈને જોયું તો કન્યા ગુલ્ફી ખાતી. મેં કીધું કેવો જમાનો આવ્યો. હા પેલા તો બળદ ગાડાની અંદર છે જાન જતી બા આપણે ત્યાં મીંઢોળ બાંધવાનો રિવાજ છે. આપણને એમ છે ખાલી આ બધાય બાંધે છે ને આપણે ફૂમતું બાંધી દઈએ એવું છે જ નહીં. જ્યારે ત્યારે જાનો છે આમ બરોબર જતી પેલા દુશ્મનાવટ એટલી બધી હોતી કદાચ જાનને આડા લૂંટવા માટે આને કોઈ જમવાની અંદર કઈ ભેળવી દે ઝેર ભેળવી દે અને એવું કઈ ખવડાવી દેવામાં આવે તો મીંઢોળને કહી અને પીવડાવીએ ને તો ઉલટી થઈ જાય ને સાહેબ બધું બહાર નીકળી જાય. કેટલી આપણે ત્યાં સમજણ હતી કેટલી. હા આપણે ત્યાં તમને ખબર હશે દીકરીના લગ્ન થતા હોય દીકરાના લગ્ન થતા હોય એટલે પાછળ આપણે લૂણ ખખડાવે. લૂણ ગોર રાખીએ ને આપણે લૂણ ખખડાવવા માટે બેન હોય તો હું ખડંગ અવાજ આવે એના માટે છે. કોઈને ખબર છે જ નહીં આપણે આ બધું એના માટે છે. આપણે ત્યાં લૂણ ખખડાવવાનો રિવાજ હતો એનું કારણ એટલું જ હતું કે વરરાજા છે એ પેલા 5 દિવસ સુધી વગડાના રસ્તે બળદગાડામાં જાન લઈને જવાનું. જેના લગ્ન હોય એટલે એને ચિંતામાં ઊંઘ બરોબર આવી ન હોય. લગ્નના માંડવામાં વરરાજાને કદાચ આમ ઝોકા આવે ને ઊંઘના જેવું ઝોકું આવે ને ત્યાં બેન સી પાછળથી ખખડાવે આપણે બારકા ગામમાં બેઠા છીએ. કેટલી આપણે ત્યાં સમજણ હતી. આ બધી વાતો આપણે ભૂલી જશું તો આપણે કોઈ બાજુના નહીં રહીએ. મિત્રો યાદ રાખજો કરોડો રૂપિયા છે છતાં આપણે કંગાળશું. હા તો તમારી પાસે સંસ્કાર નહીં હોય સંસ્કૃતિ નહીં હોય. અમને કોઈ એમ કે તમે ગઢવી કે ગામો ગામ ડાયરા સાહિત્ય સંતવાણી ભજન આ બધું હું કામ કરો છો તમને થાય ને. તમને એમ ન થાય કે અડધી રાતે હું કામ ઉજાગરા કરીએ એના કરતા શાંતિથી આપણે બ્લેન્કેટ ઓઢીને હુઈ ન જઈએ થાય ને એવું.
તો તમને કોઈને એમ થાય કે અત્યારે આ 21મી સદીમાં ડાયરાની શું જરૂર છે, સાહિત્ય, સંતવાણી, ભજન, આ બધું 21મી સદીમાં મને તમને કોઈને એમ થાય કે આની કઈ જરૂર ખરી, તો હું આપને કહું છું મિત્રો, આની ખૂબ જરૂર છે. આની ખૂબ જરૂર છે. આથી 25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા ઘરડા મા બાપ વડીલોને તમે ઘરે જઈને પૂછજો, મારા તમારા ઘરે મહેમાન આવે, મહિનો 2 મહિના મહેમાન રોકાય, 15 દિવસ મહેમાન રોકાય, મહિનો મહેમાન રોકાય, બા મહેમાનને ગામ જોડે એટલી બધી માયા બંધાઈ જતી. આ મારા ઘરે મહેમાન આવ્યો હોય તો બાજુમાં બેન હોય ને, ઈ હવારમાં ચાની રકાબી લઈને આવે, જો તમારે મહેમાન આવ્યા છે. પાછા બીજા બેન કે આજે એક કામ કરો, મહેમાન આટલા દૂરથી આવે છે તો અમારા ઘરે ક્યારે આવશે, આજે જમવાનું અમારા ઘરે રાખજો. બીજા બેન બીજા દાડો લઈ જાય. 1 મહિનો મહેમાન રોકાય એટલે મહેમાનની એટલી બધી માયા બંધાઈ જાય, એટલો બધો પ્રેમ બંધાઈ જાય કે 1 મહિના પછી મહેમાનને તમે પૂંછડીના બસ સ્ટેન્ડે મૂકવા આવો ને, એટલે જેના ઘરે મહેમાન બન્યો હોય ની ઘર ધણીયો રોતો હોય અને મહેમાન રોતો હોય. 1 મહિનો ખાલી મહેમાન રોકાય એટલો બધો પ્રેમ બંધાઈ જતો કે વિદાય કરવાનો સમય આવે એટલે મહેમાન રોતો હોય અને ઘર ધણીએ રોતો હોય. અત્યારે અમને એમ થાય છે કે ડાયરા કરવાની જરૂર એટલા માટે છે કે અમુક લુખાઓ હગા બાપને સ્મશાનમાં મૂકીને આવે છે ને તો આંખમાંથી પાણી આવતા બંધ થઈ ગયા. એટલા માટે ડાયરા જરૂરી છે, એટલા માટે ભજન જરૂરી છે, એટલા માટે સાહિત્ય જરૂરી છે. હા, આંબલી જેટલી પહેલા, આજથી 50 વર્ષ પહેલા આંબલી જેટલી ખાટી નહોતી કહેવાય. આપણે પત્ની કોને અર્ધાંગના કીધી, પતિની અડધી વાતમાં સમજી જાય ને અર્ધાંગના કહેવાય. વીરબાઈને આપણે જોઈએ જલારામ બાપા સાહેબ અખિલ બ્રહ્માંડનો નાદ પારખા લેવા માટે થઈને આવે અને જલારામ બાપાને એમ કે અમારે સેવાના આશ્રમ માટે તમારી પત્ની જોવે છે, અને 1 સેકન્ડની અંદર સાહેબ આપી દે. અને જલારામ બાપાએ આપી દીધી, પણ આપણે વંદન છે વીરબાઈ માં. રાધા ગમે તેટલા રૂપાળા હતા તોય કોઈ દાડો બાઈક ઉપર બેઠા, બાઈક ઉપર રાધા કોઈ દાડો બેઠા ને અત્યારે તમે જોઈ લો, ચોથું નપાસ હોય તોય હગી કરવા જાય પેલું પૂછે ગોંડું જોઈશે. પણ તારી દીકરી ગોંડું છે એનું શું કરવાનું? ગોંડું પેલી શરત મૂકે કે આટલું હોય છે, આટલી જમીન હશે અમારે, પેલા ને બાપડા ભૈલા ને હવે 30 વટી ગયો બાકી રહી ગયો એટલે પેલા ને બિસાડે પછી ગરીબડી થઈને પછી આ જેમ તમે કયો એમ, જેમ તમે કયો એમ. હા, અમારી દીકરી ગાયો ભેંસોનું કામ નહીં કરે, અમારી દીકરી કચરા પોતા નહીં કરે, અમારી દીકરી એકલી રહેશે, અમારી દીકરી દેરાણી જેઠાણી નહીં રાખે. પછી આપણે પૂછવું પડે કે તમારી દીકરી જાતે ખાશે ખરું કે અમારે ભૈલાને ખવડાવવી પડશે? હા, એટલે એવું જમાનો આવ્યો છે જીવવા જેવો. હવે અમુક ને હગઈ નથી થતી. અમારા ગામમાં એક જણાને હગઈ નથી થતી એટલે કીધું કે મારો છોકરો કે બહુ સારો ધંધો કરે, કે હેનો કે લે વેચનું કરે છે. એ પેલા રાજી થઈ ગયા, જમીન કીધું કઈ હશે મોટા પાયે, હગઈ કરી લગ્ન થઈ ગયા પછી ખબર પડી કે ભાઈ વ્યાજમાં પૈસા લેતો તો આપી નતો હકતો ને એટલે પછી વાહણ વેચી મારતો હતો. અમુકે તો આવી લે વેચ કરી. પણ સંસ્કૃતિ સભર જયારે કાર્યક્રમમાં બેઠા છીએ ત્યારે આમાં થોડો ભણેલો વર્ગ મને દેખાય છે, અમુક જ્ઞાની માણસો બેઠા છે. એટલે આપને કહું, 4થા ધોરણમાં એક કવિતા આવતી હતી, 14 વર્ષની ચારણ કન્યા. 4થા ધોરણમાં દાદા કવિતા આવતી, 14 વર્ષની ચારણ કન્યા. હવે પાઠ્યપુસ્તકમાં કાઢી નાખવામાં આવી. શું કામ? કે કોઈ એવો વ્યવસ્થિત શિક્ષક હોય તો ભણાવે, મજા આવે. પણ અમુક જે મેડમોએ ભણાવવાનું ચાલુ કર્યું હતું, સાવજ કરજે, સાવજ કરજે, વનરાવનનો રાજા ગલે, છોકરા સીધો બેસ. હવે તારો બાપ આમ કૂતરી રોટલો ખાવાનો આવે, આમ આવે છે. પણ હા, તમે જો અમુક તો છોકરાઓને આપણે ના પૂછીએ ને ખબર પડે. અમુક તમારા નિશાળમાં ના ગયા હોય ને તો હું આ છોકરા ઉભો કરી નામ પૂછું ને કહી દઉં કે બેન ભણાવતા હોય સાહેબ. છોકરાને તમે પૂછો ને કે બેટા તારું નામ, એટલે કે મારું નામ રાકેશ છે, એટલે સમજી લેવાનું બે ન જ ભણાવતી હોય. અને આપણે કહીએ ને બેટા તારું નામ, એટલે કે ભૂરો, એટલે સમજી લેવાનું માસ્તર જ હોય. હા, નિશાળમાં એક જગ્યાએ નિશાળમાં છોકરાએ ઉભો કર્યો. નિશાળમાં છોકરા કે બોલો બેટા કે તારા પપ્પા મારી પાસેથી 50,000 રૂપિયા 3% વ્યાજે લઈ જાય. તારા પપ્પા મારી પાસેથી 50,000 રૂપિયા 3% વ્યાજે લઈ જાય તો 6 મહિના પછી તારા પપ્પા મને કેટલા રૂપિયા પાછા આપે? તો છોકરો હશે પુંછડી બાજુનો કે રૂપિયો નો આપે. સાહેબ કે કેમ બેટા? કે તું ગણિત નથી જાણતો? પેલો કે શાંતિ રાખો, હું તો ગણિત જાણું, તમે મારા બાપને નથી જાણતા, એને લીધા એના દીધા જ નથી કોઈ દાડો પાછા. એટલે આ બધી વાતો એવી છે. હા, એટલે આ તમે શું આ બધી મજા એવી આવે, ધીમે ધીમે મને ઉછે એવી રીતે વાતો કરીશ. હા,
અમુક તમે જુઓ આમાં છે ને આ ડાયરો એવી વસ્તુ છે તમે આમ સાઈડમાં ઉભા રહો તમને નથી કહેતો બીજી વાત છે નકર પાછ તમે હા રીહી ગયા તો લે એટલે આજે તમે જુઓ રોડ ઉપર ડાયરો છે એટલે આજે શું છે રોડમાં ડાયરો છે ડાયરામ રોડ છે એ જ ખબર નથી પડતી મજા કરો બીજું કઈ છે જ નહીં આ દુનિયામાં બધી બેંકોની લોન લઈ લ્યો હપ્તા ભરજો બાજુમાં બેંક કઈ છે કેમેરામાં ખાલી દેખાય છે ને રેકોર્ડિંગ તો નથી થતું ને હા એટલે બધી બેંકોની લોન લઈ લ્યો હપ્તા ભરજો આપણે મરીએ તો ઘર વાળા રોવા હોય તો રોવે બાકી બેંકો વાળા રોવા જ જોવે બસ હા એક જણો જ બેંકમાં ગયો બેંકમાં કીધું કે સાહેબ લોન આપો ને લોન કે શેના માટે કે લગ્ન માટે કે નીકળ બાર લગ્ન માટે લોન હોય લુખા કે કેમ ન હોય સાહેબ તમે ઘર માટે લોન આપો ગાડી માટે બધાય માટે લોન અમારા વાંઢાઓને અન્યાય કેમ સાહેબે કીધું જો ભાઈ એમાં એવું હોય કે તમને ઘર માટે લોન આપીએ અને તમે હપ્તા ન ભરો તો ઘર ખેંચાઈ જાય તમને ગાડી માટે લોન આપીએ તમે હપ્તા ન ભરો ગાડી ખેંચાઈ જાય તને આ સાર ફૂંદેડી ફરવા તને આપું ખરો લોન પણ તું હપ્તા નો ભરે મારો કરવું હું તોય મારો વાલો મોડો ન પડ્યો કે સાહેબ છોકરા લઈ જજો હવે આને થોડી મોંઘવારી નડે આ દુનિયામાં મેં કીધું એ રીતે સાહેબ આનંદ કરો બીજું કાંઈ છે નહીં અને બીજી વાત એ છે અત્યારે શું અમારે ભાઈ રાજુસિંહ મેં કીધું રાજુભાઈ આપણે આવી રીતે પ્રોગ્રામ કરવો છે સમય સાચવીને તમે બધા આવી ગયા એની મજા છે કાલ હવારની અંદર કોઈ ન હોય તમે આમાંથી કોઈ ન હોય એના રોડ વચ્ચે હું બેહું પછી ટાઈમે મારો ભાઈ આવી ગયો છે સાહેબ ત્રાહડો તો ત્રાહડો આવી ગયો ને એની કિંમત છે બાકી આનો આજ કે સૂંધો કરી દો ભાઈ બહુ રૂપિયા વાળો હોય બેન હાવ ગરીબ ઘરે પરણાવી હોય એની દીકરીનું લગ્ન હોય રણજીતન કંકણ બંધન પુત્ર બધાજો સાવ એટા ટાણા હરખના એમાં કોણ રાજા અને કોણ રંગ એક તો રણજીતન રણની અંદર દીકરો વિજય મેળવીને આવે એટલે માને કેટલો હરખ હોય મારો દીકરો મોતના ગોઠામાં પાછો આવ્યો એક રણજીતન બીજું કે કંકણ બંધન દીકરાના કાંઠે મીંઢોળ બંધાય ને ઈ પ્રસંગ માને હરખ માતો ન હોય તમે જોઈ લો પ્રસંગ હોય લગ્નનો પ્રસંગ હોય એટલે પ્રસંગ પૂરો થાય ને એટલે વરની માનો હાથ બેહી જાય આવજો હસવાનું નો હસવાનું આ હું કામ કરે હરખમાં એટલું બધું ખવાઈ ગયું હોય કોઈ આમ જમવા બેઠી હોય એટલે કોઈ ઢેપલા ખવડાવે મોહન થાળ દે તો નાચ ન પાડી જાય કે હરખ એટલો હોય એ આવજો સાહેબ વરની માનો હાથ બેહી જાય એક રણજીતણ બીજો કંકણ બંધન અને ઈ દીકરાના લગ્ન થાય પછી પુત્ર વધાયો સાવી દીકરાના ઘરે દેવના શકર જેવો દીકરો આવે આ ત્રણ પ્રસંગ એવા છે ઈ પછી ઝૂંપડામાં હોય તોય ભલે રાજા મહારાજા હોય ગોધરીઓ હોય એના ઘરે આ સાહેબ એની વ્યવસ્થા ફરક હોય એના મંડપ ફરક હોય જમણવાર ફરક હોય પણ માના હૃદયમાં આનંદમાં કોઈ ફેરફાર ન આવે એવી દીકરીના લગ્ન હોય બેન ગરીબ હોય ભાઈ બહુ કરોડપતિ હોય અને ઈ બેન છે ભાઈને આમંત્રણ મોકલે કે મારી દીકરીના લગ્ન છે તારે મામેરું લઈને આવવાનું છે અને લગ્નની તારીખ હોય બેન હાથના નેજવા કરતી હોય કે મામેરાના ટાણા ભયા જશે માડી જાયા વેલા આવજો હાથના નેજવા કરીને રાહ જોતી હોય કે હજુ મારો ભાઈ નો આવ્યો હજુ ન આવ્યો અને એમાં ભાઈનો ફોન આવે બેન મને ખબર હતી કે તારા ઘરે મામેરું છે પણ મારે દુબઈમાં થોડી મીટિંગ આવી ગઈ એટલે મારે જવું પડ્યું એટલે માફ કરજે પછી આપણે શાંતિથી મળશું એટલે બેનને હૃદય ભાગી જાય એટલે ગામની અંદર કોઈક ઉતારો આપેલો હોય કોઈક ખોડે બેહાડેલો હોય એ ભાઈ આવે ખભે બેનને હાડી મૂકી મામેરું વધાવી લે ગણેનું કામ ગણે ઉકેલી દે કોઈનું અટકવા ન દે પણ બેનના હૃદયમાં એ ગાંઠ બંધાઈ જાય કે ટાઈમે મારો ભાઈ ન આવ્યો ઈ વાતને 1 મહિનો થઈ જાય ને પછી ભાઈ આવે દુબઈથી અને 1.5 કરોડનો હીરાનો હાર લઈને આવે પેલો ખાલી હું લઈને આવે 2 કિલો ત્રાહડો અને આ 1.5 મહિના પછી આવે 1.5 કરોડનો હીરાનો હાર લઈને આવે બેનને કે લે બેન તારી દીકરીના લગ્નમાં નહોતો આવી શક્યો પણ તારી દીકરી માટે આ હીરાનો હાર લઈને આવ્યો છું તો કોક તીખણખાર માથા ભારે બેન હોય તો મોઢા ઉપર મારે દઈ દેજે કોક ભિખારીને મારે તારી જરૂર હતી તારા તાહડાની જરૂર નથી સાહેબ તારા હારની જરૂર નથી એમ જેને જેને હાચવ્યા ટાણા એના ઇતિહાસ લખાણા સમયને તમે હાચવો સમય તમને હાચવી લે હો હા એ પાકી વાત છે દીકરા તમે જોઈ લો અમુક છોકરાઓ 20 22 25 27 વર્ષ સુધી પરણે તો હારા લાગે હા પછી 42 વર્ષે ઢાંઢો થયો હોય પછી ગોળે ચડ્યો હોય
તો ગોળું ભૂંડું લાગે, જાનૈયા ભૂંડા લાગે, પૈણવા વાળો ભૂંડો લાગે, પરણવા વાળી ભૂંડી લાગે, બધું લાગે. હા, દીકરીએ તમે જુઓ તો 20, 22, 25, 27 વર્ષ સુધી પરણન મજા આવે. બાકી 42 વર્ષે દીકરીની વિદાય થતી હોય તો બાબુલ કી દુઆઓ નહીં, બીપી ની દવાઓ લઈને જાય. હા, એ તો પાકી વાત છે ને દાદા. એમ આપણે મેં કીધું એ રીતે કે આપણી જૂની અસ્મિતા કઈક જુદી છે. હા, આપણા ત્યાં ભજન કેવા હતા, આપણા ભજન કેવા હતા. એ જી તારા આંગણ જા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. અન તારા કાને રે સંકટ જે સંભળાવે રે, બને તો થોડા કાપજે. આપણે ત્યાં હું કીધું કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. ઈના ઈજ બોલીવુડ વાળાઓએ શું કીધું ખબર? મેરે આંગણે મેં તુમારા ક્યાં કામ હે ટકો કરાવો તો લે. હવે આ ગીત કહેવાય કઠણાઈ કહેવાય. હમણાં નથી ગીત ચાલ્યું, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત બી હેરાન હે. લે કુદરત એટલે કૃષ્ણ આવે છે ને 16,000 રાણીઓ હોય તારી વાંદરી જોઈને હેરાન થાય. હાવ નીકળી પડવાના હાવ ગીતો. હા, અત્યારે તો લગન ગીત નો દુકાળ પડ્યો. લગન ગીત પેલા માવડીઓ કેવા ગાતા હે, હાજ પડી અને ઝાલર વાગી તોય મારી લાડકડીના વર કેમ તો આવ્યા. હાજ પડી ગઈ હોય, મુહૂર્ત નો સમય થતો હોય, ગોર મારા ઠપકો આપતા હોય, બેન મુહૂર્ત નો સમય થાય છે, પછી કાળ ચોકડીયું બેસે છે, દીકરી જલ્દી વરાજો આવી જાય, તમે વધાવી લ્યો. એમાં બેન ચિંતા કરે ને એમાં લગ્ન ગીત ગાતા. હાજ પડી અને ઝાલર વાગી તોય મારી લાડકડીના વર કેમ તો આવ્યા. દીકરીની વિદાય થતી હોય તોય એવા લગ્ન ગીત ગાતા. વરરાજો થોડો રૂપાળો દેખી જાય તોય કેતા જરિયલ સાફા શોભતા અને બની ગયા અણમોલ. હા, મારી લાડકડીના સાહિબાને જાણે સૂરજની અણહાર, મારી દીકરીનો ઘરવાળો સૂરજ જેવી અણહાર છે, આમ સૂર્ય ઝાંખો પડે એવો લાગે છે. આવા આપણે ત્યાં લગ્ન ગીત હતા. હમણાં તો એવા વિટામિન વગરના લગ્ન ગીત આવ્યા. મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરીને ફરશો લે. તારા ભાઈને વર્ષે તો જ સેન્ડલ પહેરશે, અમારો ભાઈ હું કેરોસીન છાંટીને બાળશે. આ લગ્ન ગીત કહેવાય? થાળીમાં દૂધી નથી રે, જમાઈમાં બુદ્ધિ નથી રે. એક વરરાજો તો કંટાળ્યો કે બેન હાશી વાત છે કે બુદ્ધિ હોય તો આ તમારા ઘરે આવીએ ખરા. હા તો હાશી છે. હા, આપણે ત્યાં હાલરડા કેવા ગાતા. કઈ આભ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે, જીજાબાઈ ને આવ્યો બાળ, બાલુડાન માધહી જોડે થાણા ડુંગરાડો લે. આ જે ગીતો છે આની જે મજા હતી. હા, અત્યારે તો હાલરડા આવ્યા, હાલુ લુલુ હાલ્યો તારો બાપુ ટાલ્યો. હવે આ હાલરડું કહેવાય? અત્યારની બહેનોને એવો વેમ હોય કે તમે હાલરડા ગાવશો છોકરા સાના રહી જાય તો તમારો વેમ છે. છોકરાને એમ થાય કે ખોટું સાંભળવું એના કરતા ભૂઈ જવું સારું. એ તો ચોખ્ખી વાત છે ને. હારા ભજનો આપણા જતા રહ્યા, હારા ગીતો જતા રહ્યા. એની વચ્ચે હું તમને કાયમ કહું કે અત્યારે મોબાઈલ ની અંદર એક એવી વેબ સિરીઝ નથી આવતી, ચોથી મિનિટે એક ખરાબ વસ્તુ આવે તમે જોઈ ન શકો. મોબાઈલ ની અંદર એક હારું પિક્ચર નથી આવતી, એક હારી સિરિયલ નથી આવતી, પણ હજારો દિવસના સૂર્ય આથમી ઉગીને આથમી ગયા. પણ લોક ડાયરો, આપણું ભજન, આપણી સંતવાણી એવી માધ્યમ છે કે બાપ ને દીકરી ભેગા બેહીને સાંભળી શકે એવી વાતો કરવા વાળા વ્યક્તિઓ છે સાહેબ. અમે અમારી વાતો મેં પહેલા કીધું એ રીતે અમારા કરતા હારા કપડા પહેરી અને લાફ્ટર ચેલેન્જમાં દાંત કઢાવવા વાળા ઘણા મળશે, પણ એમનામાં અમારામાં ફરક મેં પહેલા કીધું એવી રીતે બાપ ને દીકરી, ભાઈ ને બેન ભેગા બેહીને સાંભળી શકે ને એવી વાતો કરવા વાળા વ્યક્તિઓ છે. એટલે અમે કાયમ કહીએ છીએ કે અભી સાજે દિલ में फसाने बहुत है, अभी साजे दिल में फसाने बहुत है, जिंदगी जीने के बहाने बहुत है, घेरों की दहलीज पे भीख मांगो यारो, अभी तो अपने घर में भी खजाने बहुत है. સાહેબ આપણી ધૂળમાં ધરબાઈટ પડેલી વાતો, એ વાતોને અમે ઉજાગર કરવા માટે થઈને જ્યારે આવ્યા છીએ ત્યારે મધગીરની ગાંડી ધરતી છે, ગિરનારની ધરતી, નાનો એવો ખજૂરીનો નેહ, મેઘાણી ઝવેરચંદ જેને કસુમીનો રંગ લખ્યો, જેને શિવાજીનું હાલરડું લખ્યું, અને બીજા કવિ દુલાભાઈ આકાગ જેને આવકારો લખ્યો કે વડલો કહે મારી એ વનરાયું હોળગી મેલી દીજો ને જૂના માળા ઉડી જાવ
પંખી પાખ્યું વાળા ઈ કાગ બાપુ બે જણા ગીરની ધરતીમાં મહેમાન બન્યા છે. ધીમે ધીમે 14 વર્ષની દીકરી છે એ મહેમાનો રોટલા આપે છે. રોટલા ખવાઈ ગયા એટલે વરિયાળી દૂધની ત્રાહડી લઈને આવી. ત્રાહડીમાં દૂધ પીતા ને આપણે ત્યાં તો હા ત્રાહડી લઈને આવે લ્યો ને આટલું દૂધ પીવો એટલે એક ત્રાહડી પી જાય ત્યાં તો તરત બીજી લઈને આવે. આટલા શું થાય હવે આખી રાત આપણે બેહું છે વાતો કરવી લ્યો ને બીજું તમે એટલે ના પડે ના બેટા હવે વધારે મારા ગળાના હમશે આટલું જ ખાવું પડે. ગળાના હમ દઈ દઈ અને 14 વર્ષની દીકરી મહેમાનોને ભોજન આપે એમાં એક અવાજ સંભળાય કે હાવજ હાવજ આવ્યો. હાવજ એટલે સિંહ બરાબર. તમને કોઈ પૂછે એટલે તમે કહેશો કે અમે સિંહને જોયો છે. તમે જોયો હશે અમે ના નથી પાડતા પણ તમે ક્યાં જોયો હશે? કાંકરિયામાં તોલીને ખાતો હોય ને ઈ. બાકી 11 હાથ લાંબો સિંહ હોય, પોણા હાથનું પૂંછડું હોય, થાળી જેવા પંજા ઉલાળે અને મચ્છુની ગુહ જેવું માથું હોય, સમૈયા જેવા દાઢ હોય, ગરેડી જેવી દાઢ હોય અને હવારમાં કોઈ લોટકી પટલાણી એમ બરોબર જેને કહેવાય કે વલોણા ગુખવતા હોય એવા જેના ગળાનો અવાજ આવતો હોય, એક લાખ બીજી લાખ અને ત્રીજી લાખ મારે અને પંજાની અંદર એક આમ જેને કહેવાય કિલોનો પથ્થર છે આમ પંજામાં આવી જાય થાપ મારે તો 1.5 કિલોમીટર કણઝાના ઝાડની અંદર ચોટાડી દે. આવું જાજરમાં જનાવર એને સિંહ કહેવામાં આવે. હા 11 હાથ લાંબો સિંહ તમે જોઈ જાવ ને એટલે આંખના નંબર જતા ને પગની કપાસી મટી જાય. એનું નામ સિંહ કહેવાય. આવો સિંહ આવ્યો એટલે બધા થડક ધ્રુજવા માંડ્યા. એટલે કીધું કે એમાં ધ્રુજવાની જરૂર નથી કે તમારે સોસાયટીમાં જેમ કૂતરા ફરે ને એમ અમારે તો ગીરમાં સિંહ ફરતા હોય. હમણાં 2-4 છોકરા જશે ને શેક અને ગામ સુધી તગડતા આવશે એમ હશે. જમવા બેઠા ત્યાં બીજો અવાજ સંભળાણો કે કાબરા કલરની વાસરડી સિંહે મોઢામાં મૂકી. વાસરડી એટલે ગામડામાં સમજાવું ન પડે, સિટીમાં પૂછીએ આપણે પ્રોગ્રામ કરીએ મુંબઈની બાજુ તો પૂછે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વાસરડી એટલે આપણે કેવું પડે ડોટર ઓફ કાઉ સમજાવવું પડે ને. હા તમે જોઈ લે આગળ પશુ પંખીમાં સમજવા જેવું છે. ખૂબ સમજવા જેવું છે. એક વસ્તુ એમને બની જ નથી. ગાય તમે જોઈ લો ગાય છે ને એ જન્મતા વેત ગાય ન કહીએ આપણે. નાની હોય એટલે શું કહેવાય? વાસરડી. થોડી મોટી થાય એટલે રેડલે. થોડી મોટી થાય પછી ગાય. ભેંસ નાની હોય એટલે ડાયરેક્ટ ભેંસ નહીં કહેવાય, ડાયરેક્ટ પાડી કહેવાય. મોટી થાય પછી એને ભેંસ કહેવાય. ઊંટ નાનું હોય એટલે બોતડું કહેવાય, મોટું થાય પછી એને ઊંટ કહેવાય. બરાબર. જાજર માન જનાવર તમે જોઈ લો હાથી. નાનું હોય એટલે બદન્યું કહેવાય, મોટું થાય પછી હાથી. એક જ જનાવર એવું છે પાડો. જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો અને મરી જાય તો પાડો જ. એમાં કોઈ દાડો ફેરફાર આવતો જ નથી. અમુક કેવા હોય હા ઘણા નથી કહેતા કે અમારા બાપુજી તો નાના હતા એટલે આવા નવા હતા ને હજુ એવા લેવા જ રહ્યા હમી લેવાના આવી એમ નહીં. હવે હું છે કોથળામાં બોમ્બ છે સાહેબ, કાળકાના શોગન બોમ્બ છે સાહેબ. અરે તારો બાપ આટલી બધી ટાઈટ સિક્યુરિટી તું બોમ્બ ને? અરે સાહેબ ખોટું બોલું માતાની શોગન બોમ્બ છે સાહેબ. હારી જમવા ગયો એટલે સસરા આવ્યા. સસરાએ આમ કરીને થાળીમાં લાડવો મૂક્યો એટલે આર્યો કે ધ્યાન તળે એક રોયા છે. હું કે ધ્યાન તળે? હા હું કીધું કે તમે જાઓ કે જમાઈને મનવર પડે થોડી. હા હું લાડવો મૂક્યો આર્યો કે ધ્યાન તળે એટલે કે રોયા તારી માની ઉંમરની છું મારી હામું જોઈને ધ્યાન તળે કરે. હાડો આવ્યો એને લાડવો મૂક્યો તો આર્યો કે ધ્યાન તળે. આખું ઘર ગોટે સડું કે ધ્યાન તળે છે હું દીકરીને રહોડામાં બોલાય કે કા છે હું સમયમાં કે લાડવા મૂકે ધ્યાન તળે કરે છે. કીધું કે તમને ખબર છે કે હું કે તમારા જમાઈ તોતડા છે એમ કે છે ઘી વાળું ખાઈએ તો ઘેન સડે. હા આટલી ઠંડીમાં અમે ગળાના 3 કટકા કરીને બોલતા હોય તમે હારી તાળી ના પડો તો અમને ધ્યાન તળે. હા તમે આટલી ઠંડીમાં ઘેરથી આવ્યા હોય કલાકાર હારા ના હોય તમને ધ્યાન તળે. મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો એટલે પેલા ફોટા પડાવતા હતા એટલે બેન ભાઈ એક બેન આ ઘોજા મેં કીધું ઠીક. પછી ફોટા વાળાને કીધું કે મારી આમ જો એને ઘરવાળાને બોલાવ્યા કે મારો પાડો. આ ના ખબર પડે નીકળજો હો ભાઈ તમારો પ્રોગ્રામ પૂરો. હા અમુક વાતો છે ને તમને અઠવાડિયા પછી ખબર પડશે. અમુક વાત એવી હોય એક જણાની પત્ની પિયર ગઈ હોય એની જાય 15 દિવસ ત્યાં
એટલે ઘરવાળાએ કાંઈ ફોન ન કર્યો, બીજું ત્રીજું કાંઈ નહીં, એટલે ડાયરેક્ટ હોળમાં દઈને કંટાળીને બેને ફોન કર્યો કે ઓય સાંભળો છો કે હા કે કામ જો કે 15 દિવસ થઈ ગયા તમે મને ફોન નથી કર્યો, મિસ કોલ મેસેજ કાંઈ નહીં, તમારી યાદમાં હું આ વળતી થઈ ગઈ. તમે એમ કહો એ બધું જવા દો, મને તેડવા ક્યારે આવશો? પેલો કે 15 દાડા પછી. લાંબી વાટનો ફટાકડો છે, ફૂટતા ફૂટતા વાર લાગશે. હા સમજના. તમે જુઓ પાવર હાઉસ માંથી વીજળી હરખી જ નીકળે. આ થાંભલો છે ને ત્યાંથી વીજળી હરખી જ નીકળે, પછી જેવા જેવા તમારા મીટર. હા અમુક છે એ ફોક્સ લાઇટ જેવા હોય, એને અડધી વાતમાં ખબર પડે. અમુક ટ્યુબ લાઇટ હોય એને 3 મિનિટ પછી ખબર પડે. અમુક મારા દીકરા ઉડી ગયેલા ઘોડા હોય મહિના સુધી ખબર જ ન પડે, એમાં અમારો વાંક ન હોય. હા અમુક અમુક એવા હોય. પણ ખાસ પુંસરી ગામમાં બેઠો છું એટલે આપને એટલું કહું કે ભારતની અંદર શ્રેષ્ઠ ગામનો જેને એવોર્ડ મળ્યો છે એના માટે સતત કાર્યરત એવા હિમાંશુભાઈને આપણે જોરદાર તાળીના વધાવીએ. આવા સરપંચ મળવા ને એ અગત્યની બાબત છે. આવા હારા માણસ સરપંચ હોય તો આપણને મજા આવે. હા બાકી તો અમુક અમુક જગ્યાએ માતાજી સુખી રાખજો. હા ગામડા 2000 કાકાઓ વાત કરતા હતા કે કમળાએ કે વિહના ભોગ લીધા. તે કાકે કે બૈરી માથા ભારે કહેવાય. બોલો કે કમળા રોગ છે, લેડીઝ નું નામ નથી. અમુક અમુક જગ્યાએથી એવું બધું હોય. હા એક જગ્યાએ આ તો કે આપણા ગામમાં કે 30,000 ની ગ્રાન્ટ આવી હતી, પણ કે સરપંચે ધ્યાન ન રાખ્યું, જતરી કે મારી બાજુ ન મોકલી દેવાય. અમુક એવાય પડ્યા છે. હા અને તમે જુઓ સરપંચ છે ને, તમે જુઓ આજે કેવું ભાઈ હિમાંશુભાઈ દિલ્હી હતા ને, કાલે દિલ્હી હતા, અત્યારે ગાંધીનગર કેટલું સતત દોડ્યા કરે, સતત નવી નવી ગ્રાન્ટ આવે, ગામનો હું વિકાસ થાય, સમૂહ લગ્ન કરે છે. પછી અન્ન ક્ષેત્ર ચાલે છે, 40 જેટલા નિરાધાર લોકોને રોજ આજે ભોજન આપે છે. કેટલા હારા કામ કરે છે, આની મજા આવે. હા અમુક અમુક ને બદલાવા માટે બીજો લેખો નથી. એ મારા દીકરા ચૂંટણી આવેલ કે અમારે ઊભું રહેવું છે. હા ક્યાંક મજૂરી જઈને ઉભો રહે, 300 રૂપિયા રોજ પાડે. હા એટલે સારું છે, બધું મજા આવે. ભરજો તમે તમારે. ચૂંટણી છે. હા ચૂંટણી તો મને મજા આવે. એક જણો છે ને ચૂંટણીઓ છે ને પ્રચાર માટે નીકળ્યો, પ્રચાર માટે, અને એમાં નિશાન સાયકલ નું હતું. એટલે ગામડાને એક માજી જઈને કીધું કે બા કે મારે હું ચૂંટણીમાં ભર્યો છું, સાયકલ નું ધ્યાન રાખજો. પેલો કે રોયા કે સાયકલ નું ધ્યાન નથી રાખી શકતો, ગામનું હું ધૂળ ધ્યાન રાખી. પેલો નિશાન ને કે સાયકલ સમજ્યા એટલે અમુક એવું થાય. એટલે ધીમે ધીમે મને હું છે એમાં બધું આજે કેવી વાત હું છે એ કઈ ઠેકાણું છે જ નહીં. અમારે ચોપડી ને બધું ખોપડીમાં જ નીકળે. બરોબર. દીકરી વિદાયની વાત કરતા હોય તમે મોબાઈલ ફેતો ને તો દીકરી વિદાયમાં ડાયરેક્ટ વાસણા વિદાય ઉપર પહોંચી જઈએ. પણ ઠીક હાસ્ય તો કરતા રહીએ. પણ મને અતિ ગમતો પ્રસંગ મેઘાણી ઝવેરચંદ કાક બાપુ મહેમાન બન્યા છે. 14 વર્ષની દીકરીનો અવાજ સંભળાણો કે કાબરા કલરની વાસરડી સિંહે મોઢામાં મૂકી. જે 14 વર્ષની દીકરી મહેમાનોને ગળાના હમદઈ દઈને ભોજન આપતી હતી ને એને અતિ ગમતી વાસરડી હતી. એટલે ભોજનના થાળે હેઠા મૂકીને બાપુજીને કીધું કે બાપુજી મહેમાનને તમે જમાડજો, બાકી મારી વાસરડીને ખાવા દઉં તો હું હીરબાઈ ચારણની દીકરી બટી જાઉં. સાહેબ 14 વર્ષની દીકરી એની ખુમારી જોજો. હા અત્યારે તો 14 વર્ષની દીકરી હોય ઘરમાં ગરોડી આવે તે તો દોડીને બહાર આવે, ઓ મમ્મી ગરોડી. તે તેની મમ્મી એને 2 પાવડા મારે એવી હોય કે થોડી મોટી છે, બાજુવાળા અંકલને બોલાવવા પડશે. લે એમ નહીં. 14 વર્ષની દીકરી ભોજનના થાળ હેઠા મૂકી હાથમાં પોતાના બાપની કડિયાળી લાકડી લઈ અને વાળ કૂદી અને સિંહને મારવા માટે દોડી ગઈ. એટલે મેઘાણી ઝવેરચંદે પોતાના હાથ ધોઈ નાખ્યા. 14 વર્ષની દીકરી જો સિંહને મારવા માટે જાય તો મારે જોવાય નહીં, છોકરા મને જટ લઈ જાવ. એક ડુંગરના નાના ટીંબા ઉપર મેઘાણી ઝવેરચંદ ઉભા રહ્યા અને 14 વર્ષની દીકરી જે સિંહને ભગાડ્યો, જે દ્રશ્ય જોયું એ લખ્યું. એ કવિતા એટલે 4થા ધોરણમાં એક કવિતા ભણવામાં આવતી. 14 વર્ષની ચારણ કન્યા. ત્યાં ક્યાં કાગળ હતા, ત્યાં ક્યાં પેન હતી, પણ ડાલા મથા સિંહના વર્ણન કરતા કરતા મેઘાણી ઝવેરચંદ લખે કે હાવજ ગરજે વનના વનનો રાજા ગરજે ગીધ કાંઠાનો કે હરી ગરજે. હાવજ ગરજે વનના વનનો રાજા ગરજે ગીધ કાંઠાનો કે હરી ગરજે.
માંડવી નાખે ધર્મા ગરજે ગામ તણા પાદરમાં ગરજે ગિરિયો ને ઘડવા ગરજે નાનો એવો સમદર ગરજે અડધી રાત થઈ ગઈ છે સિંહની ખાલી બે આંખ દેખાતી હતી તમે જોઈ લો કોઈ પણ પશુ પંખી છે ને એની રાતે આંખ દેખાય સામાન્ય ઇફેક્ટ આપજો હા કોઈ પણ પશુ પંખી હોય ને એની રાતે ખાલી બે આંખ દેખાય અડધી રાત થઈ ગઈ છે બીજું કાંઈ દેખાતું નતું સિંહની બે આંખ દેખાતી હતી દેખવા વાળાને એમ થતું હતું કે આ બે આંખ ત્યાં દેખાય છે આપણા સુધી આવી જશે તો આપણો કોળિયો થઈ જશે પણ સિંહની આંખ દેખાય કેવી મેઘાણીની કગનો આગળ ચાલે આંખ ચબુકે કેવી એની આંખ ચબુકે વાદળ માથે બીજ ચબુકે વાદળ માથે બીજ ચબુકે ચોંટે ઊભી બીજ ચબુકે ટમટમતી બે જોત ચબુકે ને હામે રૂપું મોત ચબુકે ડાચા ફાણે જોગી જાણે ગુફાયું ઢાળે યમરાજાનું દ્વાર ઉગાડે લસલસ કરતી જીભ ઝુલાવે ને બરસી જેવા દાંત બતાવે બરસીના જેવી બે સિંહના દાંત દેખાય 14 વર્ષની દીકરી ચકર હાથમાં સુદર્શન ચક્રની જેમ લાકડી ફરે એક ડગલું જ્યાં ચારણની દીકરી આગળ આવે તે એક ડગલું સિંહ છે ડરીને પાછળ જાય એક ડગલું જ્યાં ડાલામાં તો ઘ્યા કરીને ત્રણ નાખતો સિંહ આગળ આવે તે એક ડગલું ચારણની દીકરી પાછળ જતી રહે થોડી વાર થાય એટલે સિંહ આગળ આવે થોડી વાર થાય એટલે ચારણની દીકરી આગળ આવે એમાં 14 વર્ષની દીકરીએ લાગ જોઈ વેત જોઈ મોકો જોઈ થાળ કરી સિંહના માથામાં લાકડીનો ઘા કર્યો જેવો 14 વર્ષની દીકરીએ સિંહના માથામાં લાકડીનો ઘા કર્યો ને એવા સિંહના માથામાંથી લોહીના સાંટા ઉડ્યા એ લોહીના સાંટા ઉડીને ગયા ક્યાં ખબર છે 14 વર્ષની હીરબાઈ નામની દીકરી હતી તેના મોઢા ઉપર લોહીના સાંટા ઉડીને ગયા એક તો ચારણની દીકરી જગદંબા જેવો પહેરવેશ પહેરેલો કપડા એવા પહેરેલા માલધારીની દીકરી જેવા હાથમાં સુદર્શન ચક્રની જેમ ચકર ચકરાવા મારતી લાકડી ફરતી આવે અને એમાં બરોબર સિંહના માથામાંથી લોહીની ધાર છૂટી એ લોહીના સાંટા મોઢા ઉપર આવ્યા સિંહ જોઈ ગયો વાસરડું મૂકીને પદડું મીંડો ભાગવા હું કામ સિંહને ખબર પડી ગઈ કે દીકરી કોઈ સામાન્ય નથી મારા ઉપર બેહવા વાળી ચોટીલાની ચામુંડા છે બાકી કોના બાપની તાકાત છે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા બાળક મંદી ચારણ કન્યા પાછળ દોડે ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ભોરે છે ગિરના કુત્તાયું ભોરે છે કાયર લુચાયું ભોરે છે પેટ ભરાતોયું ભોરે છે ગાગો દારાયું ભોરે છે અને છેલ્લી 4 કળીમાં મેઘાણી ઝવેરચંદ સિંહણ ને ઠપકો આપે કે એ સિંહણ ભાગ્યો બેઠી ભાગ્યો સિંહણ દાનો ફડવીર ભાગ્યો બેઠી ભાગ્યો સિંહણ દાનો ફડવીર ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો મોટો વીર હાથી નારો ભાગ્યો ડુંગર ને રમનારો ભાગ્યો નથઈ ને નારી થી ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો રીતિ ને સીધી ને યશનમ ને દઈ દે વંશ મે વૃદ્ધિ દે બાગબાને કેટલા બેઠા છો એટલા ઠંડી છે આજે તો ઓછી છે કદાચ કેમ શિયાળો છે શિયાળો ઉનાળો અને ચોમાસું આપણા 3 ઋતુ છે બરાબર અમુક મારા દીકરા એવા છે કે એને ઠંડી પડે કે હો બાપા મરી ગયા બહુ ઠંડી છે બરાબર ગરમી વધારે પડે કે બહુ મરી ગયા કે ગરમી કેમ રે વરહાદ પડે તોય મારો દીકરો નિમાણો થઈને બેઠો હોય હો બાપા રે આટલો બધો વરસાદ કેમ જુદા ભાઈ તમે રાખવો કઈ ઋતુમાં હા એટલે જે છે એમાં જે શેર થઈ જાય એનું નામ માણસ જેટલા બેઠા છો એટલા બે હાથ ઊંચા કરી અને મારી હારે આ છેલ્લી 4 કડી ગાઈ પછી આપણે બેનને સાંભળીએ બીજા રાઉન્ડમાં હું પાછો બેહી છેલ્લે આ ભાઈને કહું પાછળથી સરસ મજાનો એકાદ વિડિયો લે આપણને ખબર પડે કોની તાળી વાગી છે